हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। તમને બધાને કેમ છે? મજામાં છો? શું ફ્રેન્ડ, તમને પણ હરસમસાની પીડાથી પરેશાન થઈ ગયા છો, કંટાળી ગયા છો, દુખાવો એવો થાય છે કે જે સહન નથી કરી શકાતો અને કોઈને પણ કહી પણ નથી શકાતું? કારણ કે પીડા જેવી છે જે કહી નથી શકાતું ને એવી જગ્યાએ થાય છે જે ખાસ કરીને લેડીઝ એટલી શરમ અનુભવે છે કે વાત ન પૂછો। ઘણા જેન્ટ્સ પણ એવા હોય છે કે જે કહી નથી શકતા, ડૉક્ટરને પણ નથી કહી શકતા કે એ જગ્યાએ આ પીડા થાય છે। અને ઘણા લોકોને એ જ નથી સમજાતું કે આ પીડા શેની થાય છે। તમને જો તે જગ્યાએ સતત ખંજવાળ આવ્યા કરતી હોય કે પછી એ આમ ઘૂમડા જેવા બહાર આમ ખૂણા જેવા બહાર નીકળી ગયા હોય, તો ફ્રેન્ડ એ હરસમસા છે। ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય, પીડા થતી હોય, ટોયલેટ કરતી વખતે અસહ્ય દુખાવો થતો હોય, લોહી નીકળતું હોય, તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ છે ને હરસમસાની પીડા જે વ્યક્તિને થતી હોય તે વસ્તુ છે। અને તે ક્યાં થાય છે? ટોયલેટની જગ્યાએ થતું હોય છે। તમને પણ જો પ્રોબ્લેમ આ થતી હોય તો ફ્રેન્ડ્સ એક એવો ઉપાય હું લઈને આવી છું। આ ઉપાય જ્યારે તમે કરશો કરે તો તમને એનીથી જે તમને દુખાવો થાય છે ને એના કેટલા બધે અંશે ફ્રેન્ડ્સ એ દુખાવામાં રાહત મળશે। હું એમ નથી કહેતી કે મટી જશે, કદાચ તમે લાંબે ગાળે સુધી એ વસ્તુનો ઉપયોગ કરશો તો મટી પણ જશે, પણ બધેની તાસીર એક સરખી નથી હોતી। હું દરેક વિડીયોમાં એક જ વાત કરું છું કે તમે જ્યારે કોઈ પણ આયુર્વેદિક ઉપાય કે ઘરેલું ઉપચાર જ્યારે કરો છો તો દરેક વ્યક્તિને એ ઉપચાર મટે પણ તે અને ન પણ મટે, એટલે એક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની એક સરખી તાસીર નથી હોતી। તો તેના કારણે તમે એમ ન કહેતા કે આ વસ્તુ મને મટશે કે નહીં। કરવામાં શું થાય છે? દેશી ઉપાય કરવામાં કંઈ પણ નડતું નથી, અને કદાચ નડે તો નહીં કરવાનું, બસ ને। તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? હું જે આ ઉપાય બતાવ્યું છું ને એકદમ સરળ છે, આસાન છે, ઘરે બેઠા તમે કરી શકો છો, કોઈની પણ જરૂર નહીં પડે, જાતે જ તમે કરી શકો છો। બીજું ફ્રેન્ડ્સ કે હરસમસા માટે તમને જો ખૂબ જ પીડા થઈ ગઈ હોય ને તો એક આસ્થાનું મંદિર છે ફ્રેન્ડ્સ। તમારી મનમાં તમને એક વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આ જગ્યાએ હું જઈશ તો મટી જશે। અને આ જ ચેનલમાં એનો એક શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો લગભગ મેં મૂક્યો છે એટલે મને ખબર જ છે, પણ 2-3 આમ તો 6-7 મહિના થઈ ગયા છે। એ મંદિરે અમે જ્યાં ત્યાં ચા પીધી, અને ચા પીવાથી ફ્રેન્ડ્સ હરસમસાની જે પણ પીડા હોય ને એ મટી જાય છે। એક આસ્થાનું મંદિર છે। તમારે તે જગ્યાએ જવું હોય, કોઈ પણ દવા ન લેવી હોય અને મંદિરમાં જઈને ફક્ત ચા પીવાથી ના હરસમસાની પીડા મટી જાય છે, તો એની પણ મેં જો આઈ બટનમાં પણ હું એ મેન્શન કરી દઉં છું। તમારે ત્યાં તમે જઈ અને તમે એ તમારી હરસમસાની પીડા હોય એનાથી છુટકારો મેળવી શકો છો। બીજું કે તમને આ દુખાવો ખૂબ જ થાય છે તો એના માટેનું હું આજે આ ઉપાય બતાવું છું। તમારે કરવાનું છે શું ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ કડવો લીમડો લેવાનો છે। અત્યારે છે ને ચોમાસું છે, ચોમાસામાં દરેક જગ્યાએ નાના મોટા છોડવાઓ હશે જ અને એકદમ કોમળ હોય છે। તે લાવી નાખવાનું છે, તેને ધોઈ નાખવાનું છે। હવે બની શકે ને તો ફ્રેન્ડ તમારે જે મસલ્સ હોય ને એની કે જે પથ્થર હોય છે ને એવા પહેલાં પથ્થર આવતા હતા, એને શું કહેવાય મને નથી ખબર, પણ એને વાટવાનું છે, આવી રીતે ઝીણું વાટવાનું। જો તમને પ્રોસેસ બતાવી દો આ રીતે, ખાંડલીમાં પણ નથી વાટવાનું, મિક્સરમાં પણ નથી વાટવાનું, કારણ કે કદાચ ખાંડલીમાં વાટો તો પણ વાંધો નથી, એમાં થોડી પ્રોસેસ વધી જાય છે વાટવાની। બાકી તમે આ રીતે મસળશો ને ફ્રેન્ડ્સ તો એનાથી શું થાય છે, એમાંથી એ ઝીણો લેપ બને છે અને આમ તેલ નીકળતું હોય છે। જોજો તમે જ્યારે વાટશો ને તો ઝીણું તેલ નીકળતું હોય છે, એકદમ ઝીણેલું, એકદમ ઝીણી પેસ્ટ। એ પેસ્ટ છે ને એ તમારે ટોયલેટની જગ્યાએ લગાડી નાખવાની છે। લગાડ્યા પછી તમને એમ થાય કે મને પીડા થાય છે, મને ખૂબ જ બળતરા થાય છે, તો નહીં લગાડવાનું। હવે તેની અંદર શું બીજી વસ્તુ એડ કરવાની છે? હળદર એડ કરવાની છે। આ બંને વસ્તુ એડ કરવાની। હળદર પણ એ એડ કરજો જે તૈયાર મળેલી હોય યા ઘરે દળેલી હોય, એ બજારમાંથી લાવો છો તેમાં બીજી વસ્તુ પણ મિશ્રણ હોય છે, કે પછી તમારા મસાલામાં પણ તમે જોશો કે મસાલામાં બધાએ છે ને મરચું, મીઠું, હળદર કે પછી ધાણા જીરું એ બધું મિક્સ જ હોય છે, તો ઘણીવાર એ ચમચીઓ રહીને ભેગી થઈ જાય છે, અને એમાં જો મરચાંની ચમચી ભેગી થઈ જાય તો પછી એ વસ્તુ જ્યારે હળદર આ પેસ્ટમાં જે બનાવેલી પેસ્ટ હોય એ પેસ્ટની અંદર નાખશો તો તમને બળતરા થશે। એટલે જે હળદર છે ને એ સારી લેજો। બંનેને મિક્સ કરી અને તમારે સંડાસની જગ્યાએ લગાડી નાખવાનું છે અને તેને સુકાવા દેવાનું છે, સુકાવા ખાસ દેવાનું છે। સુકાઈ જાય પછી એને ધોઈ નાખવાનું છે। આવું તમારે ડેલી કરવાનું છે, ડેલી એટલે કે રોજ કરવાનું છે। આવી રીતે કરવાથી તમે જોશો કે જે તમારી મસાની તકલીફ છે ને એ મસા ધીમે ધીમે ખરવા લાગશે, કારણ કે એ કડવાશ ત્યાં જશે, અંદર જશે, અને કડવાશના કારણે જે તમને દુખાવાની પીડા થશે ને તમે તરત જ જ્યારે કરશો ને ત્યારે તમને તરત જ આરામ મળી રહેશે। એ વાતની હું ગેરંટી આપું છું। કદાચ કોઈ વ્યક્તિને એવું ન થાય તો ન લગાડતા, કારણ કે બધીની તાસીર એક સરખી નથી હોતી। મેં અહીંયા જેટલા પણ મારા કસ્ટમર આવે છે એને જે તકલીફ થતી હોય છે હું કહું છું, જ્યારે બીજી વાર આવે છે ત્યારે એ લોકો કહે છે કે નહીં ઘણો બધો મને આરામ મળી રહ્યો છે, એટલે અનુભવ પરથી કહું છું। તો ફ્રેન્ડ્સ આવી રીતે કરવાથી તમને ઘણો બધો આરામ મળશે। તમારે રોજ લગાડવાનું છે, રોજ એવા સમયે લગાડવાનું છે જે સમયે તમારા ઘરમાં કોઈ પણ ન હોય, કારણ કે કોઈની સામે તમે ન કરશો, અને જો કરો છો તો એ જગ્યાએ બંધ રહે છે અને હવા નથી જતી, સુકાતું નથી, ઉલટાનું ઇન્ફેક્શન વધી જશે।
એટલે ખુલ્લું રહે ને એ રીતે તમારે આ પ્રોસેસ કરવાની છે. તો આ માહિતી થોડીક પણ તમને જો હેલ્પફુલ લાગી તો લાઈક શેર જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે માટે બાય બાય.